કડીમાં થયેલા હત્યાના ગુનાનો ભેદ કડી પોલીસ અને એલસીબી મહેસાણા ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. લૂંટના ઈરાદે કરવામાં આવેલી આ હત્યામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર ઘટના? જોઈએ આ રિપોર્ટમાં. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થયેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઝડપી તપાસના આધારે ઉકેલી લીધો છે. કડી પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. આ હત્યાની ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાદરપુરા ચોકડી પાસે નોનવેજની લારી ચલાવતા એક શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક વિષ્ણુજી ઠાકુર આરોપીની લારી પર વારંવાર નોનવેજ લેવા આવતા હતા. આરોપીને ખબર હતી કે મૃતક ખેતીની આવકમાંથી રોકડ રકમ સાથે ફરતા હતા. ઘટનાના દિવસે આરોપી મૃતકના એક્ટિવા પર બેસી ગયો અને રસ્તામાં છરી બતાવી રૂપિયા માંગ્યા હતા. મૃતકે વિરોધ કરતા આરોપીએ છરીના અનેક ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી અને ખિસ્સામાં રહેલા અંદાજે 12,000 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનું નામ મોહમ્મદ નોમાન હોવાનું સામે આવ્યું છે, જે મૂળ બિહારનો રહેવાસી છે અને હાલ કડી ખાતે રહેતો હતો. કડી પોલીસ અને એલસીબીની ઝડપી કામગીરીના કારણે ગંભીર હત્યાનો ગુનો ટૂંકા સમયમાં ડિટેક્ટ થયો છે. આરોપીની અટકાયત બાદ પોલીસ હવે વધુ તપાસમાં લાગી છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસરપરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8 થી વધારે ટીમો બનાવી 16 થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ. તેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી ઓળીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ન આવેલ એવી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય ને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મર્ડર કરવાનું કારણ શું હતું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશું. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે. એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એટલે પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ. બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના કત્લ નાખી એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે.